ચોમાસું વિદાય લેવાને આરે છે, પરંતુ અહીંયા તો કેટલાક એવા વિસ્તારો છે, કેટલાક એવા જિલ્લા છે કે જ્યાં ચોમાસું નવેસરથી બેઠું હોય એવી હાલત છે. નવસારીમાં, ડાંગમાં સારો એવો વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારીની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદી હોય કે પછી પૂના નદી હોય, અહીંયા નદીઓમાં નવા પાણીની આવક થઈ છે અને આ નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે આ મૂક પશુ તણાતા દેખાયા, ભેંસો તણાતી દેખાઈ. વધુ વિગત સાથે સંવાદદાતા રાજન આપણી સાથે જોડાઈ ગયા છે. રાજન, કેવી છે સ્થિતિ નવસારીમાં? જી બિલકુલ કૃષ્ણા, નવસારી જિલ્લાની અંદર વરસાદ અને પૂરના સંકટ અંગેની સ્થિતિ જો જણાવું તો નવસારી શહેરની અંદર સહિત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ તો નથી ખાબક્યો, પરંતુ જળ સંકટ એટલે કે પૂર સંકટ નવસારી શહેરના માથે તોડાયું હતું. નવસારી જિલ્લાના જે અંબિકા નદીનો જે વિસ્તાર છે, ગણદેવી તાલુકામાંથી અંબિકા નદી પસાર થાય છે, ત્યાં પૂર સંકટ તોડાયું હતું. ખાસ કરીને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરના પાણીની અસર વર્તાઈ હતી. બિલીમોરા શહેરનો જે વિસ્તાર છે, ધોબી તળાવ વિસ્તાર છે, સહિત જે વાડિયા શિપયાર્ડનો વિસ્તાર છે, ત્યાં 35 જેટલા ઘરોની આસપાસ પાણી ભરાયા છે. તેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો ખાસ કરીને જે ડાંગ જિલ્લો છે, નવસારી જિલ્લાનો જે ઉપરવાસ ગણાય છે, ત્યાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. 8 ઇંચ જેટલો ડાંગ જિલ્લાની અંદર વરસાદ ખાબક્યો હતો. તેને પગલે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને માત્ર 2 કલાકની અંદર જ 23 ફૂટ જેટલું અંબિકા નદીનું જળસ્તર વધ્યું હતું. તેને પગલે કેટલાક માલ ઢોર જે છે એ નદીના કિનારાના કાંઠાના વિસ્તારમાં ફસાયા હતા અને પાણીના પ્રવાહની અંદર કેટલાક વિસ્તારોની અંદર કેટલાક સ્થળો ઉપર ઢોર જાણે તણાતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. પરંતુ હાલ જે સ્થિતિ છે એ ડાંગ જિલ્લાની અંદર વરસાદ હાલ બંધ થયો છે અને ઉપરવાસમાં વરસાદ બંધ થવાના કારણે અંબિકા નદીના જળસ્તરમાં ધીમે ધીમે ઘટાડો થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. ત્યારે સ્થાનિક લોકોના માટે આ એક રાહતના સમાચાર છે. જી બિલકુલ. 10 વાગ્યા સુધી ડાંગમાં પડેલો વરસાદના કારણે અંદાજે 8 ઇંચની આજુબાજુ વરસાદ પડી ગયો એવી એક વાત છે. એના કારણે જે અંબિકા નદી ઉપર જે પાણીની અસર દેખાય છે એ ખૂબ જ ઝડપથી પાણી વધી રહ્યા છે. અધિકારીઓ અને ત્યાંના આગેવાનો દ્વારા જે રીતે અમને જાણ કરવામાં આવી એ પ્રમાણે અમે સવારથી બધા લોકોને એલર્ટ કરી દીધા છે. નદી કિનારે જે લેબરો છે, જે રેતીમાં કામ કરતા કે અન્ય રીતે કામ કરતા બધા જ લોકોને અને જે ડુબાણમાં જે વિસ્તાર જાય છે એ બધા જ લોકોને એલર્ટ કરી દીધા છે. ખસી જવાની બધા લોકોને સૂચના પણ આપી છે. મને લાગે છે ત્યાં સુધીમાં 30 ફૂટથી પણ વધારે પાણી કદાચ થાય એવી સંભાવના છે. જે રીતે પદમ ડુંગરી જ્યારે ત્યાં સ્મશાન ભૂમિ ડૂબતી હોય છે ત્યારે અમને અંદાજ આવે છે કે આ રીતે પાણી વધે છે. પણ વરસાદ ઓછો હોવાના કારણે વિશ્વાસ છે, પણ તેમ છતાં આપના માધ્યમ દ્વારા બધા લોકોને આપણે એલર્ટ કરીએ છીએ. બધા લોકોને અમે વિનંતી કરીએ છીએ કે બધા લોકોએ ખસી જવું જોઈએ. આજે રોજ નાના મોટા 19 માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક ઓવરટેપિંગ થયેલ છે. આજ રોજ 14 કલાક સુધી કોઈ પણ જાનહાનિ, માનવ મૃત્યુ કે પશુ મૃત્યુ નોંધાયેલ નથી. તેમજ નવસારી જિલ્લા ખાતે હાલ SDRF ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જે ટીમને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. જિલ્લાના અને તાલુકાના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે.